જય શ્રી રામ મિત્રો, નહીં ધોઈને ફ્રેશ થઈને નીકળી જઈએ છીએ આપણે પરમ મિત્ર એટલે જવાનું હતું આપણે સડલા. એટલામાં તો મિત્રો વચ્ચે પહોંચ્યા મૂડી પહોંચવા આવ્યા હતા તો વરસાદે પણ બાકાજી બોલાવી દીધી છે. પૂંડી પહોંચી ગયા છે ને આવી ગયા કાનભાઈની મફતની બાકાજી બોલાવવા મારે કહી દીધા હોના ભજીયા. તો આવી ગયા છે ગરમા ગરમ ભજીયા. મેન કાનભાઈ બોલાવી દીધી બાકાજી. ભજીયા ખાઈને નીકળી ગયા છીએ આપણે ગામ સડલા બાજુ. અને આ છે મૂડીનો ડેમ. વરસાદે બાકાજી બોલાવી દીધી ને ભરી દીધું આખું નાળા સુધીનું. મૂડી રેલવે સ્ટેશન પહોંચીને જોયું ત્યાં તો ફાટક બાંધી હતી. કામ હોય ત્યારે તો કસણી માથા મારે જ તે, તો ફાઇનલ જ છે. તો ફાઇનલી મિત્રો ફાટક ખુલી જાય છે ને આપણે નીકળી ગયા છીએ ગોડાઉન. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગામ ટીકર. અહીંયા ટીકરમાં તો વરસાદે બાકાજી બોલાવી હતી, ખાડા ભરી દીધા છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગામ સડલા. આ છે આપણા કાનભાઈનું ગોડાઉન. ગોડાઉને જઈને જોયું હતા તો અહીંયા પણ વરસાદે બાકાજી બોલાવી દીધી. અને આ છે કાનભાઈની આપણે જીટી મસ્ટાન. અને આ છે મિત્રો આપણા કાનભાઈની ઓફિસ. તો તમે જોઈ શકો છો. અને કાનભાઈએ તોડી નાખ્યો ચોકલેટનો ડબ્બો, અનબોક્સિંગ કરી નાખ્યું છે. અને પછી મેં અને કાનભાઈએ બોલાવી દીધી ચોકલેટની બાકાજી. આપણે તો મફતમાં મળી જાય એટલે આપણને તો મજા જ આવે ને. પછી આપણે કરી દીધું લેપટોપ ચાલુ ને કરી દીધી ગેમ. અને કાનભાઈએ પૈસાનો ઢગલો કરીને કરી દીધો હિસાબ ચાલુ. અને એમને માલ મગાવવાનો હતો એટલે લેપટોપમાં માલની ડિલિવરી કરવાનું કરી દીધું ચાલુ. અને એમના મિત્ર પણ આવી ગયા છે ગામ સડલાના. બધું કામ બગાડીને પછી કાનભાઈ કરી દીધું ગોડાઉન બંધ અને નીકળી ગયા છીએ આપણે ઘર તરફ જવા માટે. અને આપણે લઈ લીધું છે 3 ચોકલેટ વધી હતી મફતની બાકાજી. તો બોલાવી જ પડે ને. ઘરે જવાનું મોડું થતું હતું ને અહીંયા આવીને જોયું તો પાછી ફાટક બંધ. કૃષ્ણ બહુ માથા મારે છે ને કી દાણા જોરાવા દે છે. અને આપણો મિત્ર આવી ગયો છે રેલગાડી લઈને. તો ફાઇનલી મિત્રો ફાટક ખુલી ગઈ છે ને આપણે રવાના થઈ ગયા ઘર તરફ જવા માટે. મૂડી પહોંચે એટલે કાનભાઈને ચાંદ કોટો મારવો જ પડે. તો ચાંદ કોટો મારીને નીકળી ગયા છીએ આપણે ઘર તરફ જવા માટે. અને આગળ આવ્યા હતા તો વરસાદ થોડી બાકાજી બોલાવતો હતો. તો ફાઇનલી મિત્રો આપણે ગામમાં પહોંચી ગયા છીએ. આ છે આપણા ગામનો ગેટ અને આ છે આપણા ગામમાં રામાપીરનું મંદિર. અને મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ. અને પછી આપણે કાનભાઈને કહી દીધું બાય બાય. અને કાનભાઈ ખસકાઈ મૂકી ઘર બાજુ. અને ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. અને ઘરે પહોંચીને જોયું હતા તો આપણે છોટા ડોન ઘરે સૂતા હતા. પછી એમને થોડીક હળી કરીને જગાડ્યા. તો છોટા ડોન જાગીને તરત મૂડમાં હતા. તો ફાઇનલી મિત્રો ઘરેથી ફ્રેશ થઈને આવી જાય છે આપણે જયુભાઈની હોટલે. જયુભાઈએ કરી દીધું ચા બનાવવાનું ચાલુ. અને આ છે આપણા કાનભાઈએ આપી દીધો ચાનો ઓર્ડર. અને આપણે ઠપ કરી છે મફતની ચા. અને આપણને જયુભાઈ આપી દીધી ચા એ પછી રકાબીમાં. મોડું મૂકવાનું થતું જ નથી. મફતનું મળે ત્યાં સુધી જીકી જ નાખવાનું. બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો.